હાય, રામાયણ સિરીઝનો આજે ચોથો દિવસ છે। ગઈકાલે આપણે જોયું હતું મહારાજા છે એ વશિષ્ઠ ઋષિ પાસે ગયા હતા। તેમણે તેને કહ્યું હતું કે તારે ત્યાં એક નહીં પણ ચાર પુત્રો થશે, તેના માટે તારે એક યજ્ઞ કરવો પડશે। તો ચલો યજ્ઞ વિશે આપણે આગળ ડ્રો કરીએ। ઋષિની આજ્ઞાથી જે યજ્ઞ કરવાનું કીધું હતું તે યજ્ઞનું નામ હતું પુત્રકામેષ્ટિ યજ્ઞ। મહારાજાએ આ યજ્ઞ કરવાનો નિર્ણય લીધો। શૃંગી ઋષિઓને આમંત્રણ આપ્યું। હજારો મહાત્માઓ એકઠા થયા અને સરયુ નદીના કિનારે મંડપ બંધાયો છે। ત્યાં શૃંગી ઋષિને આચાર્ય પદે સ્થાપીને પુત્રકામેષ્ટિ યજ્ઞનો પ્રારંભ થયો। પ્રેમ સહિત, ભક્તિ સહિત મંત્રો સાથે આહુતિઓ અપાઈ અને જ્યાં છેલ્લી આહુતિ યજ્ઞકુંડમાં અપાઈ ત્યાં અગ્નિકુંડમાંથી સ્વયં યજ્ઞદેવ પોતે પીતાંબર ધારીને પ્રગટ થયા અને તેમના હાથમાં પ્રસાદનો ચરુ હતો। પ્રસાદનો ચરુ વશિષ્ઠજીને આપીને બોલ્યા, યજ્ઞ પૂરો થાય છે। મહારાજા દશરથના મનોરથ પૂરા થશે। આ પ્રસાદ દશરથજીને આપીને કહેજો કે એમની ત્રણેય રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી આપે।